સમાચારમાં આગળ વાત કરીશું। વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશનો મામલો સામે આવ્યો। વડોદરાના વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેતા બેઠક મળી છે। પ્રવેશ ન મળતા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મેદાનમાં આવ્યા છે। પ્રવેશથી વંચિત રહેનાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા નિર્ણય કર્યો છે। વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવને નમતું જોખવું પડ્યું। કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે। યુનિવર્સિટીના માન્ય વાઇસ ચાન્સલર, રજિસ્ટ્રાર અને કોમર્સ ફેકલ્ટીના ડીન છેલ્લા અઠવાડિયાથી જે પ્રકારે કોમર્સ ફેકલ્ટીના એડમિશનને લઈને વડોદરાના લોકોની જે લાગણી છે એમના માટે આજે અહીંયા વિસ્તૃત મેરેથોન બેઠક 3 કલાક જેટલો સમય અમે ચર્ચા કરી। તમામ ધારાસભ્યશ્રીઓએ એમનું મત એમના વિસ્તારમાંથી જે એમના મતદારો છે, એમના લોકો છે, એમની જે પીડા અહીં રજૂ કરી। વીસી સાહેબે પણ જે યુનિવર્સિટી દ્વારા શું થઈ શકે એ બાબતે એમની વાત મૂકી અને સાથે મળી હાલ પૂરતું એ બાબત પર અમે સૌ સહેમત થયા કે લાસ્ટ યર જેટલા પણ વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હતું એમાંથી એક પણ આંકડો એવો ના રહે કે એ વિદ્યાર્થીને એડમિશન ના મળે અને લાસ્ટ યર જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન લીધું એટલા જ વડોદરાના વિદ્યાર્થીઓને આ વખતે પણ એડમિશન મળે। આના માટે માનનીય મંત્રીશ્રીએ પણ ખૂબ પ્રોત્સાહક બાબત વડોદરા માટે એવી કહી કે જો એડમિશનને લઈને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોઈ પણ પ્રકારના માળખાકીય સુવિધાનો અભાવ હોય એ